આજે આપણે પાત્રા બનાવશું. તો પાત્રાના પાન છે તે આપણે સાફ કરી લઈશું. આ કાપી લઈશું. હવે આપણે બધા પાન છે તે એકદમ સરસ સાફ કરી લીધા છે. આ રીતે આવી રીતના બધા પાન છે તે સાફ કરી લીધા છે. હવે આપણે બેટર બનાવીશું. હવે આપણે બેટર બનાવવા માટે આપણે ભાખરીનો લોટ થોડો નાખીશું. ચણાનો લોટ લેશું. હવે આપણે તેમાં હળદર નાખીશું. ચટણી નાખીશું. જીરું નાખીશું. મીઠું નાખીશું. લીંબુનો રસ નાખીશું. હવે આપણે પાણી ઉમેરીશું. હવે આ રીતે મિક્સ કરી દઈશું. પાણી ઉમેરતા જશું. આ રીતે હવે આપણું બેટર છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે પાન ઉપર લગાવી દઈશું. હવે આ રીતે આપણે પાન ઉપર લગાવી દઈશું. આ રીતે હવે આપણે બેટર છે તે લગાવી દીધું છે. હવે બીજું પાન છે તેના ઉપર મૂકી દઈશું. આ રીતે હવે આપણે આના પર પણ લગાવી દઈશું બેટર. હવે આપણે બીજા પાન પર પણ લગાવી દીધું છે. હવે આપણે ત્રીજું પાન મૂકી દઈશું આના પર. આના પર પણ લગાવી દઈશું આપણે. હવે આપણે પાન છે તે લગાવીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ રીતે રોલ વાળી દઈશું. એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. આવી રીતના આપણે બધા બનાવી લેશું. હવે આપણા પાત્રાના એકદમ સરસ રોલ બનાવીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને બાફી લેશું. હવે ઢોકળિયામાં આપણે પાણી મૂક્યું છે. પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે આ ડીશ મૂકી દઈશું. હવે આપણે પાત્રા છે તે ગોઠવી દઈશું. આ રોલ વાળા છે તે ગોઠવી દઈશું.
હવે આપણે ઢક્કણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે પાતરા બફાવા દઈશું. હવે આપણા પાતરા છે તે બફાઈ ગયા છે. એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે પાતરાને આ રીતે આપણે કટ કરી લઈશું. હવે આપણે બધા પાતરા છે તે આ રીતે કાપીને તૈયાર કરી લઈશું. હવે આપણા પાતરા છે તે એકદમ સરસ કાપીને તૈયાર કરી લીધા છે. હવે આપણે વઘારી લઈશું.